ફોન કર્યો કે ભાઈ તું ક્યાં છો, તો ત્યાંથી કોકે ફોન રિસીવ કર્યો, ભાઈ આ તમે જેને કોલ એનું એક્સિડન્ટ થયું છે. તો મને એમ થયું કે ભાઈ નાનકડું એક્સિડન્ટ. ત્યાં પહોંચ્યો ને તો ભાઈ આખા રોડ વચ્ચે તડકાના પડ્યા હતા. તો ત્યાં જોયું તો ભાઈ કોણ છે, ત્યાં કેવી રીતના છે. તો એમાં પૂછ્યું કે આ ભાઈ ગાડી વાળા નેક્સ્ટ વાળા ઉડાડીને ભાઈ ત્યાં વયા ગયા છે. કોઈ એના જ્યાં 5 ફીટના તડકાનો હતો કોઈ એને ઉપાડ્યો જ નહીં. પછી હું અને મારા હોય સ્ટાફ વાળા મારા સ્ટાફ વાળા ઉપાડ્યો, એને તેડી ગાડીમાં નાખી એને અમે લઈ ગયા સિવિલે 3-4 કલાક બિચારો હેરાન થયો. ત્યાંથી પછી અમે વોકાર્ડ લઈ આવ્યા. વોકાર્ડ અત્યારે એની સારવાર ચાલુ છે. અત્યારે ડોક્ટર એમ જ કહે છે કે એનો બ્રેન ડેડ થઈ ગયો. આ ફરિયાદી હું. આરોપી હજી સુધી કોણ છે કઈ ખબર પડી નથી. 8 દી થઈ ગયા હજી સુધી આરોપી સામે આવ્યા જ નથી. ખાલી એના જે હોય ને મીડિયેટર, જે રાજેશભાઈ દવે છે, જસ્મીનભાઈ દવે, એ લોકો ખાલી ફાધર એ લોકો અંદર કોન્ટેક્ટમાં છે. એમ કે છે કે એમનો સન છે. અમને નથી લાગતું આમાં બાપા હોટલ વાળાનું પણ રોલ છે. ડ્રાઈવર બાપા હોટલ વાળા 110% છે. કેમ કે સીસીટીવી અમે જ લઈ આવ્યા હતા અમારા ગ્રુપમાંથી. બધે કરવાની હોય પોલીસને કરી છીએ અમે. અત્યારે બધી વસ્તુ કારની ડિટેલ્સ અમે લઈ આવ્યા. બધી ટોટલ તમામ વસ્તુ જે પોલીસને કરવાની બધી અમે અત્યારે હાલની તકમાં કરીએ છીએ. ત્યારે કીધું કે ભાઈ આમાં આરોપી બદલાઈ ગયા, તમને નો ખબર પડે ને તમે તમારું કામ કરો. ને મારા મોટા ભાઈને એમ જ કીધું કે ભાઈ તને વધારે નો ખબર પડે, વધારે બોલતો ને બાકી હું તને બેહાડી દઈશ બીજા કેસમાં, એમ કરીને ટ્વીટ કરી દઈશ. એસપી ચૌહાણ સાહેબ અને બીજું એના પરિવાર આરોપીના પરિવારમાંથી રાજેશભાઈ દવે, જસ્મીનભાઈ દવે. રાજેશભાઈ દવે, જસ્મીનભાઈ દવે. ડ્રાઈવર અત્યારે આરોપી દેખાયો છે, કઈ કંપનીમાં નોકરી કરે છે? અમે ઈ ભાઈજી છે ને જે આરોપી દેખાડ્યો છે એ ડ્રાઈવર છે. બચ્ચુભાઈ, એના પપ્પાનું નામ બચ્ચુભાઈ જાડેજા એવું કઈક છે. પ્રવીણસિંહ બચ્ચુભાઈ જાડેજા એવું કઈક નામ છે. તે ડ્રાઈવર એમ કે છે ડ્રાઈવર પણ એ ડ્રાઈવર એજન્ટ છે જે કોઈથી 40ની સ્પીડે ન ચલાવી શકે અને ગાડી ફૂલ સ્પીડમાં આવીને પરાગને લેતી જ જાય છે. તમારા મિત્ર પરાગની હાલત કેવી છે? અત્યારે આઈસીયુ માં બ્રેન ડેડ. ડોક્ટર એમ કે છે બ્રેન ડેડ થઈ ગયો છે. હમણાં 10 વાગે બધી ખબર પડી. ખરેખર જે લોકો ગાડી ચલાવતા હતા એના શું એના જે માતા પિતા છે તે વક્તા છે એટલે આવું થઈ રહ્યું છે? એના માતા પિતા કાંઈ એટલા ઓલા આ સાચું કહું ને તો હોસ્પિટલમાં એ રેકોર્ડ જ ના કરી હજી કરી. આરોપીના પરિવાર વક્તા છે એટલે ઘટના થઈ. હા, એટલે આ લોકોને નાના માણસોને હેરાન કરે. નબીરો જ છે. ચોખ્ખે ચોખ્ખો એમાં 3 જણા ઉતરે છે. વાયાથી ભાઈ ઉતરે, બાપા ઉતરે છે, આગળ બેસે છે. અને જે આગળ જે બેઠા એક જણો પાછળ હાઈટેડ પાછળ આવે છે. ચોખ્ખે ચોખ્ખું આપણી પાસે સીસીટીવી માં આપણે કાલે બધી ઓફિસ આપણે હોય ને ત્યાં બધે અરજી આપણે પહોંચાડી દીધી છે. જો ખીચા ફૂલ ગરમ કર્યા છે. જો એને કરવું જોત ને તો આને ક્યારનો ન્યાય મળી ગયો. અમારે ખાલી એટલો જ કે આને ન્યાય મળી જાય અને આ ભાઈ શાંતિથી બધું એને શાંત થઈ જાય. ભાઈ ફોન કરીને એમ કે એકવાર મળી જોઈએ આપણે, આ જી સારું બને આનું સારું કરીને આ કરીને કાંઈ ખાલી બોલે છે, કઈ કરતા છે નહીં. ધમકી પોલીસ વાળા એમ કે છે ભાઈ તમને નો ખબર પડે, અમે તમને નો ખબર પડે, આમ છે ને તેમ છે. એવું માંગ અમારી છે કે ખાલી આ તો અત્યારે બ્રેન ડેડ છે, બહુ ઓછા ચાન્સીસ છે. ખાલી એટલું માંગ છે કે આને ન્યાય મળે. સાચા આરોપ પકડાય અને એને સામે આગળ વધે એવી રીતે આપણે જોયું છે. બસ મારા છોકરાને ફૂટબોલની જેમ ઉડાડી દીધી. ઉડાવીને મારા છોકરાને એ લોકો ગાડીની નીચે ઉતરે છે, જોવે છે કે મારી ગાડીને કઈ ડેમેજ નથી થયું ને. પણ હવે ધકધક તડકામાં મારો છોકરો લોહી લોહાણ લટપટની હાલત એ રોડ ઉપર પડ્યો હતો અને છોકરાને જોયો નહીં. 20 મિનિટ ક્યાં ઉભા રહ્યા પણ મારા છોકરાને ઉપાડ્યો નહીં. માણસે છે ને એની માણસાઈ મૂકી દીધી છે. પોલીસનો જરાય સપોર્ટ નથી. જો પોલીસનો સપોર્ટ હોય તો આ બધું થાય જ. ડ્રાઈવર
ત્યારે ને ત્યારે બદલે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે પાછળથી એક વ્યક્તિ આવે છે આગળ બે છોકરા એક ડ્રાઇવિંગ સીટમાં બેઠો હોય છે એક સાઈડમાં બેઠો હોય છે એ ઉતરીને ઓલી બાજુ જાય છે બીજી ગાડી આવે છે એ બે છોકરા બીજી ગાડીમાં બેસીને વયા જાય છે એમાં તમારો નામની વાત ઉલ્લેખ થયો છે, તમે ફોન કરતા હતા ફરિયાદી સમાધાન માટે, શું આખી હકીકત છે? કાર કોની ચલાવવા? તમારો પુત્ર છે, કોનો પુત્ર હતો, શું આખી હકીકત છે? સરજી, તમારી જે માહિતી છે એ માહિતી મારી પાસે નથી. તમે જે કહેવા માંગો છો તે તમે ફોન કરતા હતા કે નહીં? મેં ફરિયાદી કે આરોપીને કોઈને ફોન કરેલો નથી. આ એક બાબત. એક મિનિટ, મારી વાત સાંભળો. તમે છે ને આખી ઘટના વ્યવસ્થિત તમારે જે ખુલાસો કરવો તમારે જે બોલવું હોય એ માંડીને વાત કરી અને શું આખી ઘટના થઈ હતી અને તમારું શું કહેવાનું, બસ પૂરું. અમે હમણાં નહીં પૂછીએ. ઓકે, હા બોલો. આ ઘટનામાં જે રીતે આ બધા મિત્રો કહો છો કે ભાઈ તમારો દીકરો, તો પહેલી વાત એ કે મારો દીકરો આમાં છે જ નહીં. આ ક્લિયર કટ વાત કહું કે મારો દીકરો આમાં ક્યાંય ગાડીમાં કે ગાડી બહાર કે ક્યાંય મારો દીકરો છે નહીં. હવે આપને જે કંઈ પ્રશ્ન કરવા એ કરવાની છૂટ છે. આક્ષેપ કરે છે કે રાજુભાઈ દવે, એટલે રાજુભાઈ દવે નામના વ્યક્તિનો મને ફોન આવે છે અને તે સમાધાનની વાત કરે છે કે સમાધાન કરી લ્યો અને હોસ્પિટલનો ખર્ચો આપી દેશું અને પરિવારને પણ પૈસા આપશું. મારા મોબાઈલ નંબર બધા પાસે છે, વેરીફાઈ કરાવવાની છૂટ છે સર. અને બીજું આમાં હું એટલા માટે બહુ વાત કરવા નહીં માંગુ કે પોલીસ કાર્યવાહી ચાલુ છે, જેથી અંડર પ્રોસેસ ચાલુ હોય ત્યારે એક પણ સ્ટેટમેન્ટ આપી શકાય નહીં. પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે, જે હશે એ સત્ય બહાર આવશે. મારો દીકરો આમાં, મારી દીકરો આમાં નથી. મારો મોબાઈલ નંબર બધા પાસે છે, એટલે વેરીફાઈ કરવાની છૂટ છે. તમારું ને તમારા પુત્રનું નામ તો કેવી રીતે આવ્યું? મારું કે મારા પુત્રનું હું જાહેરમાં સ્ટેટમેન્ટ દઉં છું કે મારું કે મારા પુત્રમાં છે જ નહીં. મારો પુત્ર છે જ નહીં. સાહેબ, તમારો દીકરો નથી, કારમાં બેઠો હતો કે કારમાં નહોતો? કારમાં નહોતો, કારમાં બેઠો નહોતો સર. તમારા છે મિત્ર કોઈ એવી વાત? પણ મારો દીકરો છે જ નહીં. આ હું ક્લિયર કટ કહું છું. એ પ્રોસેસ ચાલુ છે, એ જે આવશે તે સ્ટેટમેન્ટ સામે આવશે. પોલીસ કાર્યવાહી ચાલુ છે. ખબર પડી પ્રોસેસ ચાલુ છે, તમને આખી ઘટનાની ખબર નથી તો ઓકે, પ્રોસેસ ચાલુ છે કેમ ઓકે, ખબર પડી? ઓકે. એટલા માટે કહું છું કે પોલીસ કાર્યવાહી કોઈ પણ પ્રક્રિયા જ્યારે એક્સિડન્ટ થતું હોય છે, એ એક્સિડન્ટ છે. એક્સિડન્ટ જ્યારે થતું હોય છે ત્યારે પોલીસ કાર્યવાહી એની કરતી જ હોય છે સર. પ્રોસેસ ચાલુ છે. ગેસ્ટ હાઉસના માલિકની કાર છે. તમારે બાબા ગેસ્ટ હાઉસના પુત્ર સાથે તમારા દીકરાનો સંબંધ છે? ના, ના, મારા દીકરાને બાબા ગેસ્ટ હાઉસના પુત્ર સાથે નથી સર. તમારે એમના માલિક સાથે કોઈ મિત્રતા કે? હા, એમના માલિક સાથે મિત્રતા છે, પણ મારો દીકરો એમાં નથી. સાહેબ, તો તમારો દીકરો નથી કોઈ જાણવા મળ્યું છે? કેમ કે સીધા આક્ષેપ આપણી ઉપર થાય કોઈ કરે તો કોણ છે કઈ જાણવા મળ્યું પ્રાથમિક? કોનો દીકરો હતો, કોણ હતો? એમનેમ તો સાહેબ અચ્છા. હવામાંથી તમારું નામ આવ્યું હવે હું, તમે જ્યારે દીકરાની વાત કરો છો સાહેબ, એટલે દીકરાના સંદર્ભમાં હંમેશા જુવેનાઇલ જસ્ટિસ કેરિયર એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ 18 વર્ષથી નીચા હોય એનું આપણે નામ પણ બોલી શકતા નથી. અને આપણે એ પબ્લિક નામ બોલતા જ નથી. એમને મારી બોલતા જ નથી, એકેય નામ જ નહીં, હું એટલા માટે કહું છું કે ભાઈ મારો દીકરો નથી. એ હું આપને કહી દઉં. ભાઈનો દીકરો છે? જસ્મીનભાઈ કોણ છે? મારો નાનો ભાઈ છે. તમારા નાના ભાઈનો પુત્ર છે? કારણ કે જસ્મીનભાઈ અને રાજુભાઈ બંને ઉપર આરોપ છે કે તે સમાધાન માટે ફોન કર્યો. મારો કે મારા ભાઈનો ફોન ક્યાંય પણ તમે, મારો નંબર બધા પાસે હશે. દીકરો કોનો છે? કોઈ પાસે કરાવ્યો હોય એવું? ના, કર્યો એ તમારા કોઈ પરિવારજનો છે ખરા? તમારા દીકરા સિવાય? પરિવાર ઈ પ્રોસેસ ચાલુ છે પોલીસ એટલે ચોકીમાં. પરિવાર છે એવું શંકાના દાયરામાં છે. પરિવાર તો હોય જ, પણ એ છે ત્યાં પોલીસ કમ્પ્લેન ચાલુ છે અને પ્રોસેસ ચાલી રહી છે. એટલે રાજુભાઈ મારી વાત સાંભળો. તમે જે બોલશો એ ટીવીમાં મીડિયા સમક્ષ જે બોલશો કોણ છે એ તમે બોલશો તો પોલીસને પણ ના, અમે નામ નથી. મારા ભાઈનો પુત્ર છો એવું તો તમે કહી રહ્યા છો ને? એ ત્યાં બધી જ પ્રોસેસ ચાલુ છે ને. એ લોકો જે આવ્યા છે સાહેબ, એ પ્રોસેસ ત્યાં ચાલુ છે. તમને અને બોલાવ્યા જે હતા આવ્યા છે, સ્ટેશને? મને શું કામ બોલાવે? એ બધી પ્રોસેસ ત્યાં ચાલુ છે સાહેબ. આ હું સ્ટેટમેન્ટ, તમારે કે તમારા ભાઈને બોલાવ્યો હતો? કે મને કઈ ખબર નથી. હવે તમે એમ કહો છો કે મારો ભાઈ ત્યાં પોલીસ આ સ્ટેશને ટેલિફોનિક વાતચીત થતી હોય ને સાહેબ, એમાં મારો રોલ તમે જાણો છો કે એ ભાઈનું હોય તો એ લોકો જે આવ્યા હશે એની પ્રોસેસ ચાલુ હશે. તમારા ભાઈનો દીકરો છે? ભાઈનો દીકરો તમે કહો છો તો મારો નથી એમ કહું. હા, નથી કહેતા. તમે
હા કઈ પરિવારનો છે તો મેં કીધું આપને સાહેબ. તમારા પરિવારનું હા. કોણ છે? એમ વાત. ઈ લોકો હું નામ ન બોલી શકું ભાઈ, જુનાલ જસ્ટિસ કરીને પ્રોટેક્શન. હા ભાઈ, એ તો કીધું મેં, એ તો ક્લિયર કટ. હા એ તો મેં ક્લિયર કટ કીધું. પણ અચ્છા, એ પરિવારજનો તમારો આક્ષેપ કરે છે. હવે તમારું શું કહેવાનું થાય છે? પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, સીસીટીવી ફૂટેજ પણ આવ્યા છે. પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, જે સત્ય હશે એ બહાર આવશે. મારું કહેવાનું આટલું જ છે. જે સત્ય છે અને અમે પોલીસ નાનો ભાઈ હશે ગમે એ હશે, પોલીસને પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવશે સાહેબ. તમે સમાધાન માટેના પ્રયાસ કરી રહ્યા હતા? અમે નથી કર્યા સાહેબ. અમારો નંબર ઉપરથી વાત થઈ કે હું રાજુ બોલું છું ભાઈ. હું મેં- હમણાં સાહેબને બીજા નંબર ઉપરથી ફોન કરું કે રહીમ બોલું છું તો ઈ તો આવે. તમે એમ કહો કે મારા નંબર માંથી ફોન નથી કરતો, તમે- શક્યતા બને સાહેબ. તમે મારો નંબર બધા પાસે છે, હું તમે સાહેબ લઈ એમ લેજો કહું સર. છું કે મારો નંબર બધા આગળ છે, હું બીજા નંબર માંથી ફોન તો કરી શકું. કરીને છે, ઈ કોણ છે? ડ્રાઈવર ઈ મને- બતાવવાનો પણ આક્ષેપ કર્યો છે. એ મને ખ્યાલ નથી સર. ઈ મને ગાડી ખ્યાલ કોની નથી. હતી એ ખબર છે તમારા? ગાડીનો તમારા ખ્યાલ ભાઈના નથી. પુત્રની હતી કે પછી બાપાવાળાના? ગાડીનો મને ખ્યાલ નથી. ઓકે સર. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 21 માર્ચના દિવસે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, જેમાં ફરિયાદી ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા એક લેખિત પોતાની હસ્તાક્ષરિત એફઆઈઆર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની કલમ 281, 125A, 125B અને એમવી એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો. અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે. હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી. અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે. આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જે આક્ષેપ કરવામાં આવ્યો છે, ક્રિશ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ તરફથી તેમને પોલીસ સ્ટેશન બોલાવી અને આ જ આરોપી છે તે માટે ફરિયાદ આપવાનું કહેવામાં આવ્યું હતું અને જે સીસીટીવી છે કે જેમાં ડ્રાઈવર બદલે છે તે સ્પષ્ટ દેખાય છે. તો હવે આ દિશામાં શું તપાસ થશે? કારણ કે ગૃહમંત્રી સુધી લેખિત ફરિયાદ પહોંચી. ક્રિશભાઈ અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળ છે અહીંયા હાજર હતા નહીં, પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી. ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી, જેમાં એમને દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે. અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે, નવા ફેક્ટ છે તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરશે. ભાવેશભાઈ એવું કહે છે કે 22 તારીખે એમને સીસીટીવી આપ્યા છે પોલીસ મથકે. એસપી ચૌહાણ પીએસઆઈ છે તે તેમને ધમકાવે છે, તમને ખબર ન પડે આનું સાચું નથી વાત કરવામાં. એમણે આક્ષેપ કર્યો. તેમાં કેટલી તથ્યતા લાગે છે? 21 તારીખે જે ફરિયાદ દાખલ થઈ, 21 તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ નામનો પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે. પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે. ફૂટેજ પોલીસ પાસે છે. પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ નહીં હશે, બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તપાસ 22 તારીખે આવી ગયા છે તો તોના પોલીસે શું તપાસ કરી? 22 તારીખના સીસીટીવી ફૂટેજ છે તો તેમાં ડ્રાઈવર ચેન્જ થાય છે કે નથી થતો? હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે. જ્યારે ડ્રાઇવિંગ કરતો કોણ છે તો બાળક જ છે. જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે. તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે, પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી. પરત આવતી વખતના પણ સીસીટીવી દેખાય છે. કાર ઊભી રહે છે, સફેદ કલરના ટી-શર્ટ વાળો વ્યક્તિ ઉતરે છે, પાછળથી એક વ્યક્તિ બદલે છે. આ બધું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે.
આપને શું લાગે છે હવે તથ્ય શું આમાં તમે પોલીસ શું કાર્યવાહી કરશે? એસપી ચૌહાણ સામે કદાચ અત્યાર સુધી તપાસ નથી થઈ તો હવે શું થશે? સવાલ કરવામાં આવે છે એમના તરફથી. નહીં, આ ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી. અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવશે. આરોપીનું નિવેદન લેવામાં આવ્યું છે. હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું પ્રવીણસિંહે નથી. મેં અત્યારે સાહેબ વાત કરી રેકોર્ડિંગ આપવું એણે કીધું કે મારે પોલીસને જે નિવેદન આપવાનું હતું મેં આપી દીધું છે. પ્રવીણસિંહે એવું કહ્યું. કાર રાજેશ કુમાર મહેતા નામના વ્યક્તિની માલિકીની છે. સાહેબ 22 તારીખે સીસીટીવી આપને મળી ગયા સાહેબ, નથી લાગતું આ તપાસમાં ક્યાંક ઢીલાસ રાખતી હોય પોલીસ? તપાસ ઉપર જે તપાસ કરતા અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને પીએસઆઈ કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. હજુ સુધી કોઈનું નિવેદન લીધું નથી. પ્રવીણસિંહ છે એ પોલીસને ગેરમાર્ગે દોર્યા છે કે હું ડ્રાઈવર હતો, તો પ્રવીણસિંહ ઉપર કાર્યવાહી કરશો? પ્રવીણસિંહ પોતાના નિવેદનમાં જણાવે છે કે હું ડ્રાઇવિંગ કરતો હતો. એવું અગર અમને લાગશે કે પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિશ થઈ રહી છે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોણ છે માઇનોર વ્યક્તિઓ? માઇનર વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે. કોણ છે? કોના પુત્રો છે? એક રાજેશ કુમાર જે મહેતા ગાડીના માલિક છે, એક એમના જ પુત્ર છે, એક એમના મિત્ર છે. જે રીતે મેં જણાવ્યું રાજેશ કુમાર મહેતાના પુત્ર છે અને એ કયા ગ્રુપથી સંકળાયેલા છે આ બાબતે મને કોઈ ખ્યાલ નહીં. નહીં, આ મેટરમાં પીએસઆઈનો કોઈ રોલ નથી. જ્યારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે, ફરિયાદી પોતાની સહીથી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ ડ્રાઈવર છે કોણ નથી. તો જે રીતે ફરિયાદીએ જણાવ્યો આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી. અત્યારે ફરિયાદીને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે. અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી. ચૌહાણ સાહેબને પર્સનલી આપ્યા હોય તો તપાસનીશ અધિકારી તો એ જ છે તો સાહેબ તેને જ આપે ને. તપાસનીશ અધિકારી ચેન્જ કરી દેવામાં આવ્યા છે. અત્યારે કર્યા ને સાહેબ. ત્યાં સુધી તો એ જ હતા તો દાખલા તરીકે તપાસ જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરી રહ્યા ત્યારે એમના એસીપી શ્રીને એમના ડીસીપી શ્રીને સીપી શ્રીને રજૂઆત કરી શકે છે. અમારા પાસે ઓફિશિયલી એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી. ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે. આના આધારે તપાસ આગળ વધશે. ગાડીની સ્પીડ કેટલી હતી આમાં કોઈ એફએસએલ કે કરવામાં કારણ કે જે ભોગ બનનાર છે તેમનો હાલ સામે આવી રહ્યું છે એટલે જીવન મરણ વચ્ચે જોડા